ધ લોર્ડ. આજની ગુડ ફ્રાઈડેની સવારના દિવસે બધાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. આખી દુનિયા આજે ભલો શુક્રવાર એટલે ગુડ ફ્રાઈડે મનાવે છે. ઘણા લોકો આને દુઃખનો દિવસ, શોકનો દિવસ અથવા હારના દિવસ તરીકે મનાવે છે. ઘણા બધા લોકો આજે દુઃખમાં ડૂબેલા છે કે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા તારનાર ક્રૂસ પર મૃત્યુ પામ્યા. પણ આપણે જેવો પ્રભુના લોકો છે તેઓ આ દિવસને આ રીતે મનાવતા નથી. તમે મને પૂછો, મારા માટે ગુડ ફ્રાઈડે ઈસુના મૃત્યુનો દિવસ નથી, પણ તે મૃત્યુનો દિવસ છે. ગુડ ફ્રાઈડે ઇઝ ધ ડે વેન ધ ડેડ ડાય. ગુડ ફ્રાઈડે એ દિવસ છે જે દિવસે મૃત્યુ ક્રોસ પર વધસ્તંભ પર મૃત્યુ પામ્યું હતું. ગુડ ફ્રાઈડે એ દિવસ છે સાપના મૃત્યુનો દિવસ છે, પાપના મૃત્યુનો દિવસ છે, શૈતાનના પરાજયનો દિવસ છે અને તે મરણના મૃત્યુનો દિવસ છે. જ્યારે હું બાઇબલ વાંચું છું ત્યારે માર્થ્યુ, માર્ક અને લૂક અને યોહાન તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ વિશેની અને ક્રૂસ પરની, વધસ્તંભ પરની જે ગાથા છે તેનું સુંદર ચિત્ર આપે છે. અને ઘણા બધા લોકો આજના દિવસે મેલ ગિબ્સનની મૂવી પેશન ઓફ ક્રાઇસ્ટને પણ જોતા હશે અથવા અમુક તેની ક્લિપો પોતાના સોશિયલ મીડિયામાં નાખતા હશે. પણ આખા બાઇબલમાં સૌથી સુંદર ચિત્ર ઈસુના વધસ્તંભ પરના મૃત્યુ વિશે આપવામાં આવ્યું હોય તો મારા માટે તે યશાયા પ્રબોધકે ઈસુના જન્મ પહેલા 700 વર્ષ પહેલા પ્રબોધવાણી કરી હતી. યશાયા 53માં તે તેના વિશે છે. જ્યારે આપણે યશાયા 53 વાંચીએ છીએ ત્યારે ખાલી તેમાં યશાયાના પુસ્તકમાં ઈસુના જન્મની જ નહીં પણ ઈસુના મૃત્યુની ભવિષ્યવાણી કરી છે. યશાયા 53 એની બીજી કલમ કહે છે, તે તો તેની સમક્ષ ભડકાની જેમ સૂકી ભૂમિની જળમાંથી જેમ ઉગ્યો. તેનામાં કંઈ સૌંદર્ય નહોતું, તેનામાં કંઈ લાવણ્ય નહોતું. આપણે તેને જોઈએ ત્યારે તેને સ્વરૂપ આપણને ચાહીએ તેવું નહોતું. આજે સવારના સમયે હું તમને પ્રશ્ન પૂછવાને માંગુ છું, આપણો જે હીરો છે, આપણા જે પ્રભુ છે, આપણા જે તારનાર છે, એના વિશે બાઇબલ શું કહે છે? આપણો હીરો કોઈ હેન્ડસમ હીરો નથી. આપણા પરમેશ્વર કોઈ સુંદર દેખાતા પરમેશ્વર નથી. પણ અહીંયા બાઇબલ કહે છે કે જે ઈસુની, જે દેવના પુત્રની, જે તારનારની વાત કરે છે તે એમ કહે છે કે તે માણસોથી ધિક્કાયેલો અને તજાયેલો હતો. ચોથી કલમમાં આગળ તે કહે છે તે દુઃખી પુરુષ અને દર્દનો અનુભવી હતો. ચોથી કલમમાં આગળ કહે છે તેને જોઈને આપણે તેનું મુખ આઘું ફેરવી લે એવો તે હતો. અને એ ત્રીજી કલમમાં કહે છે આપણે તેની કદર બુજી નહીં, આપણે તેની કદર બુજી નહીં. યશાયા 53 અને 2-3 સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર કોઈ સૌંદર્ય નહોતું, કોઈ લાવણ્ય નહોતું, કોઈ બ્યુટી નથી. આપણે તેને ચાહીએ તેવો તેનો ચહેરો હતો નહીં. તે આપણાથી ધિક્કારાયેલો, આપણાથી તજાયેલો દુઃખી પુરુષ અને દર્દનો અનુભવી હતો. જ્યારે આપણે પેશન ઓફ ક્રાઇસ્ટની વાત કરીએ છીએ, જ્યારે આપણે ઈસુના વધસ્તંભના દુઃખ અને દર્દની વાત કરીએ છીએ ત્યારે અહીંયા હું ખાલી શારીરિક દુઃખની વાત કરવાને માંગતો નથી. અહીંયા ખાલી ઈસુને જે શારીરિક યાતનાઓ આપવામાં આવી હું તેની વાત કરવાને માંગતો નથી, પણ તે માનસિક અને ભાવનાત્મક અને એની સાથે આત્મિક જે ઘાવ ઈસુના પર પડ્યા હું તેની પર વાત કરું છું. ઘણીવાર ઘણા બધા લોકો ઈસુના શરીરમાં ઘા જે પડ્યા તેને જોવે છે, પણ જે રીતના ઈસુ માનસિક યાતનામાંથી ગુજર્યા છે માટે તેઓએ પ્રાર્થનામાં કીધું, ઓ પ્રભુ જો બની શકે તો આ પ્યાલો મારા પર લઈ લે. આખી દુનિયાનું પાપ તેમણે પોતાના માથે પર લીધું અને તે તેમના માટે સહન કરવું અશક્ય હતું. જેણે ક્યારે પાપ જાણ્યું નહોતું તે મારા અને તમારા માટે, આખી દુનિયા માટે પાપરૂપ બન્યા અને તે પ્રભુ ઈસુ ખ્રિસ્તના માટે સ્વીકારવો બહુ ભારે હતું. ક્રૂસના સમયે બધા એમનો સાથ મૂકી દીધો. છેલ્લે ક્રૂસના સમયે એના પિતાએ પણ એનો સાથ મૂકી દીધો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્રૂસ પરથી એક વાણી પોકારે છે, એલી એલી લમા સબકત, એટલે હે મારા બાપ, હે મારા બાપ, તે મને કેમ મૂકી દીધો છે? આ બધું સહન કરવું પ્રભુ ઈસુ ખ્રિસ્તના માટે બહુ અગત્યનું હતું. અને માથે ચોથી કલમ યશાયા 53 અને 4 કહે છે, ખચિત તેણે આપણા દર્દ માથે લીધા છે. નવા કરારમાં આપણને ખચિત શબ્દ વારંવાર સાંભળવામાં મળે છે, પણ જૂના કરારમાં મને વધારે વાર ખચિત સાંભળવાને મળતો નથી. પણ અહીંયા લખવામાં આવ્યું છે શ્યોરલી ખચિત, એટલે 110% તેણે આપણા દર્દ માથે લીધા છે.
ને આપણા દુઃખ વેઠ્યા છે, પણ આપણે તો તેને હણાયેલો, ઈશ્વરથી માર પામેલો અને પીડિત થયેલો માની. આજે આપણે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત કરીએ છીએ, જે રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુની વાત કરીએ છીએ, એ વધસ્તંભની જે ક્રોસના ગાથાની વાત કરીએ છીએ, તે આ બાબત છે કે તેને આપણા દર્દ માથે લીધા છે. તમારામાંથી જે લોકો બીમારીમાંથી પસાર થતા હશે, ભલે કેન્સરની બીમારી હોય કે ટીબીની બીમારી હોય કે ગમે તે દુનિયાની મોટી બીમારી હોય, તમને ખબર હશે કે બીમારીનું દર્દ તો છે. વિચાર કરો કે કોઈ પણ દર્દ શું હશે, વિચાર કરો, એનાથી 1000 ગણો દર્દ વધારે તે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્રોસ પર વેચ્યો. અને માટે જેઓ તેના પર વિશ્વાસ કરે છે તેઓને આ દર્દ વેચવાનો નથી. બધાને ખબર છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાજાપણું આપે છે, પણ સાજાપણું ક્યાંથી મળે છે તે લોકોને ખબર નથી. બાઇબલ કહે છે ખચિત તેણે આપણા દર્દ પોતાના માથે લીધા છે. યશાયા 53:4 તેણે આપણા દુઃખ વેઠ્યા છે. 5મી કલમ કહે છે આપણા અપરાધોને લીધે તે વિંધાયો, આપણા પાપોને લીધે તે કચડાયો, અને આપણને શાંતિ પ્રાપ્ત કરવાને માટે તેને શિક્ષા થઈ. અહીંયા ક્રૂસનો એક સિમ્પલ મેસેજ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોના માટે મર્યા? પ્રભુ ઈસુ ખ્રિસ્તને કોણે માર્યા? પ્રભુ ઈસુ ખ્રિસ્તને રોમન સૈનિકોએ માર્યા નતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તને યહૂદીઓએ, શાસ્ત્રીઓએ, ફરોશીઓએ, પ્રમુખ યાજકે માર્યા નતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તને યહૂદા ઇસ્કરિયોતે માર્યા નતા. પણ 5મી કલમ કહે છે આપણા અપરાધોને લીધે. અહીંયા પાપ શબ્દ વાપરવામાં આવ્યો નથી, પણ અપરાધ શબ્દ વાપરવામાં આવ્યો છે. તમારામાં ઘણા બધા લોકો પાપ સમજે છે, પણ જે ગલતી, જે વસ્તુ તમે વારંવાર કરો છો, જે બાબત તમે ડેલિબરેટલી કરો છો, એ પાપ નથી પણ અપરાધ છે. અને અપરાધ છે એની સજા મળે છે. અપરાધ છે એનો દંડ ચૂકવવો પડે છે. અપરાધી છે એને મરવું પડે છે. અને માટે યશાયા 53:4 કહે છે મારા અપરાધોને માટે, આપણા અપરાધોને માટે તે વિંધાયો, આપણા પાપોને માટે તે કચડાયો, અને આપણને શાંતિ પ્રાપ્ત કરવાને માટે તે શિક્ષા થઈ. જ્યારે ક્રૂસની એ ગાથાને તમે જુઓ છો, એ ક્રૂસ પર ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર લોહી લોવાણ તમે જુઓ છો, એ રોમન સૈનિકોને એના પર થૂકતા તમે જુઓ છો, એને મુખ્યો મારતા તમે જુઓ છો, એ લોહી લોવાણ ઈસુને એ ક્રૂસના વધસ્તંભને ઉચકતા તમે જુઓ છો. તમને ખબર પડે છે આ બધું કોના લીધે થયું છે. કોણ છે ગુનેગાર? રોમન સૈનિકો નથી, યહૂદા નથી, પણ એ આપણે છે. આપણે છે મારા પાપોને માટે, મારા અપરાધોને માટે, મને શાંતિ પ્રાપ્ત કરવાને માટે. અને માટે બાઇબલ કહે છે તેના સોરથી મને સજાપણું મળ્યું છે. નવા કરારમાં ગોસ્પલમાં ઈસુના હાથ મૂકવાથી, ઈસુના પ્રાર્થના કરવાથી આપણને સજાપણું મળતું હતું. પણ યશાયા 55 અને આ નવા કરારની ગોસ્પલ આપણને કહે છે કે તેના સોળથી, તેના ક્રૂસ પર માર્યા જવાથી મારા સર્વ દુઃખ તેણે ક્રૂસ પર ઉઠાવી લીધા છે. ભલે મારે પેટનો દુખાવો હોય, ભલે મારો કમરનો દુખાવો હોય, ભલે કેન્સર હોય, ભલે HIV હોય, ભલે સ્પોન્ડિલાઇટિસ હોય, ભલે કોરોના હોય કે ગમે તેવી મોટી બીમારી હોય, તેના સોળથી મને સાજાપણું મળ્યું. કેમ કે એ મારા પ્રભુએ, એ મારા તારનારે મારા માટે બધું દુઃખ ક્રોસ પર ઉઠાવી લીધું છે, વધસ્તંભ પર ઉઠાવી લીધું છે. અને માટે યશાયા 53 અને 10મી કલમ કહે છે યહોવાની મરજી તો તેને કચડવાની હતી. પ્રભુની યોજના શું હતી? પ્રભુની મરજી તેને દુઃખી કરવાની હતી. અને પ્રભુની ઈચ્છા હતી કે તે ક્રૂસ પર જાય. તેના આત્માનું દોષાર્પણ થશે ત્યારે તે પોતાના સંતાનને જોશે, તે દીર્ઘાયુષ હશે અને તેના હાથે યહોવાનો હેતુ સફળ થશે. યહોવા પ્રભુ ઈસુ ખ્રિસ્તના હશે, યહોવાનો હેતુ સફળ થશે. ક્રૂસ છે એ કોઈ માણસની યોજના નથી. ક્રૂસ પર ઈસુને લઈ જવા એ કોઈ શૈતાનની યોજના નથી, પણ તે પરમેશ્વરની યોજના હતી. ગુડ ફ્રાઈડે એ શૈતાનનો પ્લાન નહોતો, પણ પ્રભુનો પ્લાન હતો. ક્રૂસ એ કોઈ દુર્ભાગ્ય નહોતું, એ રોમન મોતની સજા નથી, પણ તે પિતાનો, સ્વર્ગીય પિતાનો હેતુ અને એક પ્લાન હતો, તે સફળ થયો છે. ઈસુનું મરણ કોઈ અકસ્માત નહોતું, પણ તે દેવના ઉદ્ધારની યોજના હતી. અને જેટલા લોકો ક્રોસ પર એમ માને છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હારી ગયા, થાકી ગયા,
એમને હું એક બીજું વચનમાંથી જણાવવા માંગુ છું. કોલોસીઓનો પત્ર 2 અધ્યાય તેની 14મી કલમ કહે છે, જે વિધિઓનું ખત, ઘણા બધા લોકો વિધિના લેખની વાત કરે છે, ભાગ્યમાં જે લખ્યું હોય, વિધિમાં લખ્યું હોય તે થાય, પણ કોલોસી 2:14 કહે છે, જે વિધિઓનું ખત આપણે વિરુદ્ધ હતું, આપણને પ્રતિકૂળ હતું, તેને ભૂસી નાખીને પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેને ખિલ્લા મારીને વચમાંથી કાઢી નાખ્યું છે. ઘણા બધા લોકો જ્યોતિષની પાસે જાય છે, ઘણા બધા લોકો પંડિતની પાસે જાય છે અને પોતાનો હાથ બતાવે છે કે મારા ભવિષ્યમાં શું છે, પણ જ્યારે ઈસુના હાથમાં ખિલ્લા મારવામાં આવ્યા ત્યારે આ વિધિઓનું ખત, આ વિધિઓનો લેખ જ્યારે એના માથા પર, એના કપાળ પર કાંટાનો મુગટ મૂકવામાં આવ્યો ત્યારે બાઇબલ કહે છે એ સર્વ જે આપણને પ્રતિકૂળ હતું, જે આપણા વિરુદ્ધમાં હતું, તેને પ્રભુ ઈસુ ખ્રિસ્તે ખિલ્લા મારીને વચમાંથી કાઢી નાખ્યું. અને કોલોસી 2:15 કહે છે, રાજ્યો અને અધિકારીઓ, સતાનનું રાજ્ય અને સતાનનો અધિકાર ને તોડી પાડીને વધસ્તંભ પર તેઓને પર જય મેળવીને તેઓને જાહેર રીતે ઉઘાડા પાડ્યા. સિમ્પલ બાબતોમાં કહું તો ઈસુએ ક્રોસ પર શેતાનનો પબ્લિકલી જાહેર રીતે પરાજય કર્યો. ક્રૂસ એ ઈસુના હારની નિશાની નથી, પણ તે શેતાનનું હારનું પ્રતીક છે. વધસ્તંભ છે એ શેતાનને લાગ્યું હશે તે ક્રોસ પર જીતી ગયો, પણ તે સમજ્યો નહીં અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્રોસ પર લડી રહ્યા છે. એમના માટે નહીં, આખી દુનિયા માટે, આખી માનવજાતના પાપ માટે. અને ક્રોસ શેતાનની હારનું મંચ બન્યું, ક્રોસ શેતાનની હારનું પ્લેટફોર્મ બન્યું. ઈસુએ શેતાનને છુપાઈને અથવા કોઈ ઝાડમાં ફસાઈને હરાવ્યો નહીં એની જેમ, પણ ઈસુએ પબ્લિકલી જાહેર રીતે એ કાલવારીના વધસ્તંભ પર શેતાનને હરાવ્યો, નરકને હરાવ્યો, અને શેતાન અને એ ક્રૂસ પર પાપ અને તે હારી ગયા છે. છેલ્લે હું એક જ બાબત કહેવા માંગુ છું. માટે 1 કોરિન્થી 15:15 કહે છે, હે મરણ તારો દંડ ક્યાં, હે કબર તારો વિજય ક્યાં? કેમ કે મરણનો દંડ તો પાપ છે, પણ ધન્ય હો તે પ્રભુને જે આપણને જય આપે છે. ઈસુ મૃત્યુ પામ્યા, પણ ઈસુ મૃત્યુ એ માટે પામ્યા કે તે મરણને તોડી શકે. ઈસુ કબરમાં ગયા, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કબરમાં તે માટે ગયા કે તેઓ કબરનું અને હાડેસનું તાળું તોડી શકે. ઈસુ મૃત્યુનો ભોગ બન્યા, પણ તે મૃત્યુનો ભોગ એ માટે બન્યા કે મૃત્યુ પર તે વિજય પાઈ ગમે. મરણે ઈસુને ગળી જવાનો પ્રયત્ન કર્યો, પણ અહીંયા ઈસુ એ જ મરણને ગણી લીધો. છેલ્લે એક જ બાબત કહેવા માંગુ છું. ગુડ ફ્રાઈડે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ના મર્યા, પણ ત્યારે મરણ મરી ગયું. ક્રોસ પર જીવન અટક્યું નતું, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન ના થંભી ગયું, પણ ક્રોસ પર મરણ સમજી ગયું. અને માટે દરેક વિશ્વાસી માટે હવે મરણ નથી. આપણા માટે જે લોકો ઉદ્ધાર પામે છે તેઓના માટે તારણનો, અનંત જીવનનો અને પુનરુત્થાનનો દરવાજો ખુલ્લો છે. છેલ્લે ગુડ ફ્રાઈડે તે મરણના મૃત્યુનો દિવસ છે, પાપના મૃત્યુનો દિવસ છે, સાપના મૃત્યુનો દિવસ છે. એ કાલવાયના વધસ્તંભ પર એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પાપને હરાવ્યું, શ્રાપને હરાવ્યું, દોષને હરાવ્યો, શેતાનને હરાવ્યો અને મરણને હરાવ્યું. આજે સવારના સમયે અને આજના દિવસમાં જ્યારે તમે ગુડ ફ્રાઈડે મનાવો છો, મારી ઈચ્છા છે તમે કયા એટીટ્યુડ સાથે મનાવો છો. શોકની સાથે નહીં, દુઃખની સાથે નહીં, રુદનની સાથે નહીં, પણ જે આજથી 2025 વર્ષ પહેલા આપણા તારનારે, આપણા પ્રભુએ કાલવાઈના ક્રોસ પર જે શેતાનને હરાવ્યો છે, આજે એ શેતાનને આપણે આપણા જીવનોમાં, આપણા પરિવારોમાં, આપણા શહેરોમાં, આપણી મંડળીઓમાં હરાવ્યો. અને શેતાન અને તેના રાજ્યને જાહેર રીતે ઉઘાડા પાડીએ. આજે આપણા માટે ઈસુના મૃત્યુનો દિવસ નહીં, પણ મરણના મૃત્યુનો દિવસ બને, પાપના મૃત્યુનો દિવસ બને, શ્રાપના મૃત્યુનો દિવસ બને. અને પ્રભુ આજના દિવસે તમને ખૂબ આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુજી, આજની સુંદર સવાર માટે આભાર. ક્રૂસ પર આપેલા તમારા અમૂલ્ય બલિદાન માટે આભાર. જેમ યશાયા 53:2 કહે છે કે જ્યારે અમે તેને જોયા ત્યારે તેને ચહેરો અમને ગમે તેવો નહોતો, તેનામાં કોઈ સૌંદર્ય નહોતું, તેનામાં કોઈ લાવણ્ય નહોતું, પણ પ્રભુ તે માણસોથી તજાયેલો, માણસોથી હણાયેલો, દુઃખી પુરુષ અને દર્દનો અનુભવી હતો. પ્રભુ ધન્યવાદ
કે તમે અમારા માટે આ સગળું સહન કર્યું, તમારા સોળથી અમને સજાપણું મળ્યું છે, તમે અમારા સર્વ પાપ તમારા માથે લીધા, અમારા પાપોના માટે તમે વિંધાયા, અમારા અપરાધોના માટે તમે કચડાયા અને અમને શાંતિ પ્રાપ્ત કરવાને માટે તમે શિક્ષા થઈ, તમે કાલવાઈના વધસ્તંભ પર શૈતાનને હરાવ્યો છે માટે આભાર. અને આજે સવારના જે લોકો આજનો વિડીયો જોઈ રહ્યા છે એ સર્વના જીવનમાં પણ શૈતાનના હરેક કામને નાશ કરવાને માટે, હરાવવાને માટે આપણે પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થના કરી કે હરેક વિશ્વાસી વિજયવંત જીવન જીવો, તેઓ હારેલા નહીં પણ તેઓ તમારામાં વિજયવંત જીવે, એ જીવન જીવવા માટે તેઓને મદદ કરો. તમારા પુત્ર ઈસુના નામથી માંગુ છું, આમેન.